તો લોકડાઉન પછીની સ્થિતિમાં ઇકોનોમિક કન્ડિશન શું હશે અને તેમાં અલગ અલગ જે ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ છે તેના પ્રત્યે માર્કેટનો અભિગમ કેવો હશે તેના વિષયની ચર્ચામાં આ પાર્ટ 2માં આપણે છીએ. આપણે અત્યાર સુધી ચર્ચા કરી પીપલ્સ માઇન્ડસેટ, ત્યાર પછી રેપો રેટની ચર્ચા કરી, ત્યાર પછી કેપિટલ પ્રોટેક્શન, ટેક્સેશન અને ગેરંટીની વાત કરી. હવે બીજો મુદ્દો છે જે ખાસ આપણને લાગુ પડે છે અને માર્કેટને પણ ખૂબ ઇફેક્ટ કરે છે. કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટના અંદર લિક્વિડિટી બહુ જરૂરી છે. તમને થશે કે એલઆઈસી ના જે ઇન્વેસ્ટમેન્ટ છે તો બહુ લાંબા ગાળા માટે હોય છે, એમાં લિક્વિડિટી કેવી રીતે એટ અ સર્ટન ટાઈમ તમે કઈ એને લિક્વિડેટ કરી શકતા નથી, પૈસા લઈ શકતા નથી. તો લિક્વિડિટી કયા અર્થમાં છે તે ખાસ સમજવાની જરૂર છે. લિક્વિડિટી એ સેન્સમાં છે કે બીજા કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે ને જ્યારે એને જરૂર પડે લિક્વિડેટ કરશો ને તો તમારો જે ગોલ છે જેના માટે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે ને એ ડિસ્ટર્બ થઈ જશે અને તમારો ટેમ્પરરી ગોલ છે તે ફૂલફિલ થશે. એલઆઈસીના ઇન્વેસ્ટમેન્ટમાં એક પર્ટિક્યુલર સર્ટન પીરિયડ, લગભગ તમારી ટર્મના 50% પીરિયડ પૂરો થઈ ગયા પછી જો આ પૈસાની જરૂર પડે છે તો તમારો જે ગોલ તમે સેટ કરેલો છે એ ગોલને ડિસ્ટર્બ કર્યા વગર તમે ટેમ્પરરી ગોલને ફૂલફિલ કરી શકો. લોનની જે સગવડ છે એને પ્રી અપ્રુવડ લોન કહી શકાય, કારણ કે એની અંદર કોઈ કાગળ, કોઈ વિગતોની જરૂર નથી હોતી. બસ તમારે અરજી કરવાની છે, ફોર્મ પર સાઇન કરવાની છે અને સીધી લોન ફાસ્ટેસ્ટ વેમાં મળી જાય. પર્સનલ લોન સાથે આને સરખાવી શકાય. પર્સનલ લોનના રેટ અને આ લોનના રેટમાં બહુ મોટો જમીન આસમાનનો ફરક પડે છે અને એટલે બહુ ફેવરેબલ છે અને આવનારા સમયમાં એની બહુ જરૂર પણ પડવાની છે. તો લોનનું મહત્વ, એલઆઈસીની લોનનું મહત્વ લોકોને વધારે સમજાશે, કારણ કે એમાં તમારા જે લોંગ ટર્મ ગોલ છે એને ડિસ્ટર્બ કર્યા વગર શોર્ટ ટર્મની નીડને એડજસ્ટ કરી આપે છે. આ લોકડાઉનની સ્થિતિની જ વાત કરીએ, કેટલા બધા ધંધાઓને જે લોકો વર્ષોથી સરસ કરતા આવેલા છે, વર્ષોથી સરસ પ્લાનિંગ કરેલું છે, લાખો કરોડો રૂપિયા એલઆઈસીમાં પણ એ લોકો ભરેલા છે દર વર્ષે ઇન્સ્ટોલમેન્ટ્સથી. હવે જ્યારે લોકડાઉન ખુલશે અને એ લોકો પોતાના બિઝનેસમાં જોડાશે ત્યારે બેંકો તરફથી એટલી ઇઝીલી લોન મળવાની નથી. જે આપણે સીઆરઆર, આપણો જે ક્રેડિટ રેટિંગ પરથી મળતી હતી તેના બદલે હવે પરિસ્થિતિને અલગ રીતે જોવામાં આવશે કે હવે પછી આનું ફ્યુચર કેવું છે એનું એનાલિસિસ કર્યા પછી બેંક લોન આપશે. એ સંજોગોમાં એલઆઈસીની લોન કશું પણ જોયા વગર એને મળશે. બીજી એક અગત્યની વાત કે આ લિક્વિડિટી એવી છે જેમાં બંધન નથી. કોઈ પણ લોન લીધી હોય તો રીપે કરવા માટેનું એક બર્ડન હોય. આના અંદર બર્ડન વગર છે, તમારી અનુકૂળતાએ, તમે સગવડ થયે તમે એને રીપે કરી શકો. કોઈ એડિશનલ એના ઉપર ચાર્જિસ કે કોઈ બંધન રહેતું નથી. સો લિક્વિડિટી બહુ જ અગત્યની છે અને તે લિક્વિડિટી સચવાય છે ઘણા સંજોગોમાં. એક આપણા ઇન્સ્ટ્રુમેન્ટની વિશેષતા છે. ત્યાર પછી વાત કરીશું રિડ્યુસ પેડ અપ. હવે આ છે ને સેલિંગ પોઈન્ટ નથી, પણ કસ્ટમર માટે ફેવરેબલ છે. રિડ્યુસ પેડ અપનો કન્સેપ્ટ પહેલા તો સમજી લઈએ. આ અનેક વખત ચર્ચા થઈ છે છતાં ઘણાના સવાલ આવતા હોય છે, તો આજે ફરી એક વખત રિડ્યુસ પેડ અપ સમજી લઈએ. રિડ્યુસ પેડ અપ આપણે જીવન ઉમંગમાં તો સમજ્યા જ છીએ, પણ એલઆઈસીની દરેક પ્રોડક્ટમાં આ નિયમ લાગુ પડે છે. પછી જીવન લક્ષ્ય પણ હોઈ શકે, જીવન આનંદ પણ હોઈ શકે. તો શું છે, એક 20 વર્ષની પ્રોડક્ટ, હું સરળતા માટે 20 વર્ષ ગણતરીમાં લઉં છું. 20 વર્ષની પ્રોડક્ટ લેવામાં આવી છે, 10 લાખ વીમાની રકમ છે. આ પ્રોડક્ટને 10 વર્ષ ભર્યા પછી રિડ્યુસ પેડ અપ કરવાનું વિચારવામાં આવે છે. 20 વર્ષની પ્રોડક્ટ છે, 10 લાખ સમ એસ્યોર્ડ છે, 10 વર્ષના પ્રીમિયમ ભરેલા છે અને ત્યાર પછી રિડ્યુસ પેડ અપ માટે પાર્ટી વિચારે છે. શું થશે? આપણે એક ઇક્વેશન મૂકવાનું છે જેમાં 10 લાખ ગુણ્યા એમણે જેટલા પ્રીમિયમ ભરેલા છે તે અને એના છેદમાં જે વર્ષ ભરવાના છે તે. આ રીતે થશે. હવે તમે જોઈ શકો છો કે એની રિડ્યુસ પેડ અપની વેલ્યુ આવી 5 લાખ રૂપિયા પ્લસ બોનસ. મતલબ શું થયો? જીવન ઉમંગ જેવી પ્રોડક્ટ હોય તો મેં પ્રોવિઝન કરેલું હતું યરલી 80,000ની આવક માટે,
પણ સમહાવ કોઈ કારણસર તો પેલી કહેવત પણ છે ને કે મેન પ્રપોઝ એન્ડ ગોડ ડિસ્પોઝ. આપણે કંઈ પણ પ્લાનિંગ બનાવીએ પણ ઈશ્વરની મરજી કંઈક જુદી હોય ને કંઈક બીજા રસ્તા ઉપર ફાંટા ઉપર ગાડી જતી રહે તો એ સંજોગોમાં તમારું કરેલું ઇન્વેસ્ટમેન્ટ બેકાર નથી જતું. 80,000નું પ્લાનિંગ કરેલું 10 વર્ષ ભરા 40,000નું પેન્શન તો આવશે જ. રિસ્ક કવર જે લીધેલું હતું 10 લાખનું એ 5 લાખનું રહેશે જ. તો થોડો પ્રપોર્શન એનો ઘટે છે પણ નકામું નથી થતું. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. રિડ્યુસ પેડઅપના આ ફીચરના કારણે મેં એક શર્ટ ખરીદ્યું અને મારા માપનું નથી, બાંય ચડતી નથી, તો એ શર્ટ મારા માટે નકામું થઈ ગયું. પણ આપણા ઇન્સ્ટ્રુમેન્ટમાં એક પ્રોડક્ટ ખરીદ્યા પછી 10 વર્ષ પછી સંજોગો બદલાયા પછી એની અંદર ફેરફાર કરવામાં આવે અથવા એને અટકાવી દેવામાં આવે તો પણ એ લાઈફ લોંગ ઉપયોગિતા, લાઈફ લોંગ રિસ્ક કવર, લાઈફ લોંગ પેન્શનની ઇન્કમ ચાલુ રહેશે. તો આ રિડ્યુસ પેડઅપ સેલિંગ પોઈન્ટ નથી, કારણ કે એમાં રિટર્ન ઓછું થઈ જાય. રિટર્ન કેમ ઓછું થશે? 10 વર્ષ પૈસા ભરેલા છે તો બોનસ કેટલા વર્ષનું મળશે? 10 વર્ષનું. આપણે ગણતરી કેટલા વર્ષની કરેલી? 20 વર્ષની. તો રિટર્ન ઓછું થઈ જવાનું સ્વાભાવિક છે. પણ પ્રોડક્ટ લીધા પછી પૂરેપૂરું ગુમાવવા કરતા આ બેનિફિટ રહેવાથી કમસે કમ પોતાનો પર્પઝ છે તેનાથી અડધે 50% તો પહોંચી રહે છે. તો એક સારો પોઈન્ટ છે અને એને પણ લોકો કન્સિડર કરશે, કારણ કે આ કોરોના કોઈની પણ ધારણા વગર આવી ગયો અને લોકોને ચોંકાવી દીધા છે કે આવું પણ થઈ શકે. માણસને મળતી વખતે ડરી શકે. આ બહુ નવાઈની વાત છે. અત્યાર સુધી આપણે આવી એપિડેમિક જોઈ છે, પણ ચિકનગુનિયા હતો તો લોકો મરઘીથી ભાગતા હતા, બર્ડ ફ્લૂ હતો તો પક્ષીથી ભાગતા હતા, પ્લેગ થયો તો ઉંદરથી ભાગતા હતા. આજની સ્થિતિમાં માણસથી ભાગે છે, માણસને મળતા ડરે છે. આ સંજોગ અણધાર્યા છે, ધાર્યા બહારના છે. એટલે લોકોની એક જાગૃતિ આવી ગઈ છે કે કંઈ પણ થઈ શકે ને આપણા હાથમાં કશું જ નથી હોતું આ સંજોગોમાં. તો ઇન્સ્ટ્રુમેન્ટ જે પસંદ કરશે તેની અંદર વધારેમાં વધારે ગેરંટી હોય, વધારેમાં વધારે સિક્યોરિટી હોય, પૈસાનું મળતું વળતર કરતા પૈસા પાછા મળવાની ગેરંટી વધારે હોય એવા ઇન્સ્ટ્રુમેન્ટ પસંદ કરશે. હજી એક પોઈન્ટ છે ઇન્ફ્લેશન. હવે એક વારંવાર સવાલ આવતો હોય છે, જો કે અત્યારના સિનારીઓમાં તો છે ને ઇન્ફ્લેશન હવે 5-6% આજુબાજુ રહે છે અને આવનારા સમયમાં હજી ઘટશે. ઇન્ફ્લેશન કેમ ઘટશે કોરોના પછી? કેમ કે રેપો રેટ ઘટવાનો. રેપો રેટ ઘટે એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટે. ક્રૂડના ભાવ ઓલરેડી ઘટી ગયા છે, બરાબર? તો મોંઘવારી પર એની અસર આવવાની છે. બીજી એક વસ્તુ છે કે છે ને દરેક કન્ટ્રી વાઇઝ ઇન્ફ્લેશનના રેટ એના સ્ટેજ વાઇઝ હોય છે. જેમ કે જે નોન ડેવલપ્ડ કન્ટ્રી છે ને એના અંદર ઇન્ફ્લેશન બહુ જ વધુ હોય. જો આપણે ક્રમ કાઢીએ, હું એક ઉદાહરણ બહુ વારંવાર યાદ કરું છું. 1995 મારી પત્ની સાથે, એટલે ત્યારે તો પત્ની નહોતી, મારી ગર્લફ્રેન્ડ હતી, એની સાથે કમિટમેન્ટ થયું અને તે દિવસે 8મી ફેબ્રુઆરીનો દિવસ હતો. તે દિવસે અમે માયસોર કાફેમાં, આપણી અઠવા ગેટ પર છે ત્યાં, નાસ્તો કરવા ગયા. એ જમાનો સારામાં સારી એ જ કહેવાતી. અને અમારું એક ઢોસો, ઇડલી મળીને બિલ 28 રૂપિયા થયા. સંજોગો વસાત એવું થયું કે ત્યાર પછી અમે દર વર્ષે ત્યાં જતા હતા 8મી તારીખે. અને આ મેનુની આ બે વસ્તુ તો અવશ્ય મગાવવાની, પછી કંઈ બીજું વધારાનું મગાવવું હોય તો મગાવો. ધીરે ધીરે આપણે ફાઇનાન્શિયલ કેપેસિટી જુઓ. હવે ત્યારે હું છે ને એક અનડેવલપ્ડ કન્ટ્રીના રિજીમમાં આવતો હતો, ત્યાંથી ડેવલપમેન્ટ તરફ વધ્યા એટલે એક આઈટમ ઉમેરાય, વસ્તુના ભાવ વધવાના અને વસ્તુનું કન્ઝમ્પશન બંને વધવાનું શરૂ થયું. છેલ્લા 2019માં, કારણ કે 2020ની ફેબ્રુઆરીમાં શી વોઝ નોટ ઇન સુરત એટલે અમે નહોતા જઈ શક્યા, પણ 2019માં અમે ગયેલા ત્યારે બિલ 128 રૂપિયા આવેલું. 28 થી 128, લગભગ 5 ગણા થયા. પણ આ ક્રાઇટેરિયાને જોઈએ ને તો 1995 થી 2007 સુધીમાં
એ 100 રૂપિયા થઈ ગયેલા. 2007 થી 19માં 128 થયા. તો મોંઘવારીનો વધવાનો દર દેશના વિકાસની સાથે ધીરે 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 કંટ્રોલમાં આવતો જાય છે. આ દરેક વર્લ્ડને દરેક ઇકોનોમીની આ જ હેરાર્કી હોય છે, એ જ ઇન્ડિયાની પણ છે. તો ઇન્ફ્લેશનનો રેટ 9% હતો, 8% થયો, 7% થયો, 6% થયો. આજની તારીખમાં 5 થી 6% ઇન્ફ્લેશન કહી શકાય. હજી એ કંટ્રોલમાં આવશે, ક્રૂડના ભાવના લીધે નહીં, પણ જે પોલિસી આગળ ચાલવાની છે એના લીધે ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવશે. હવે LICનું રિટર્ન બહુ બધી જગ્યાએ એવો દાવો કરવામાં આવે છે કે LIC ઇન્ફ્લેશનને બીટ નથી કરતી. તમારા જ્યારે મેચ્યોરિટી આવે ત્યારે તો પૈસા એટલા ઓછા આવે કે એની વેલ્યુ નથી રહેતી. તો અહીંયા બે બાબતો ખાસ સમજવા જેવી છે. એક તો છે ને, આપણી ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન એવી છે કે મને જ્યારે પ્લાન લેવાનું કહેવામાં આવે અથવા હું કોઈ LICમાં પ્લાનિંગ કરવાનું વિચારું છું, ત્યારે મારી આવકનો સૌથી નાનો હિસ્સો જે હોય ને, મારી મંથલી ઇન્કમ 1 લાખ રૂપિયા છે, તો હું 2000 રૂપિયા જેટલો હિસ્સો LICમાં ઇન્વેસ્ટ કરું છું. કેટલા ટકા? 2%. મારી ટોટલ આવકના 2%. હવે જ્યારે એની મેચ્યોરિટી આવે છે આજથી 20 કે 25 વર્ષ પછી, ત્યારે ઓલરેડી મારી મંથલી ઇન્કમ 1 લાખના બદલે 10 લાખ ઉપર પહોંચેલી હોય, પણ મારું ઇન્વેસ્ટમેન્ટ તો પેલું જ 1 લાખના 2% લેખે જ ચાલતું હોય. તો આવનારી રકમ મને નાની લાગવાની. આ મોટામાં મોટું સાયકોલોજીકલ કારણ છે. બીજી વસ્તુ, ઇન્ફ્લેશનનો દર ધીરે ધીરે ઘટતો જશે અને તમે જોઈ શકો છો આજની તારીખમાં ઇન્ફ્લેશન 5% છે, LICનું રિટર્ન 6 કે 7% છે. તો ઇન્ફ્લેશનને 100% બીટ કરે છે. ભવિષ્યમાં LICનું રિટર્ન નથી ઘટવાનું, ઇન્ફ્લેશન ઘટવાનું છે. તો LICનું ઇન્વેસ્ટમેન્ટ, કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ ગેરંટેડ તો છે જ, સાથે લિક્વિડેટ પણ છે અને ઇન્ફ્લેશનને પણ બીટ કરે છે. એ કરેક્ટ રિટર્ન આપે છે, ઇન્ફ્લેશન સાથે રિટર્ન આપે છે. એટલે ઇન્ફ્લેશનને બીટ કરવામાં નથી એવું નહીં કહેવાય. બીજી જે પ્રોડક્ટ્સ છે, આપણે પ્રોડક્ટ્સ બધી જ સારી છે, દરેકના પર્પસ પ્રમાણે હોય, બરાબર. એ તમે ઇન્ફ્લેશનને બીટ કરવા માટે વધારે રિટર્ન આપે એ પ્રોડક્ટમાં જાઓ છો, તો ક્યારેક એ ઇન્ફ્લેશનને બીટ કરશે. જેમ કે ગયા વર્ષે મેં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હોત આજથી 20 વર્ષ પહેલાં, અને ગયા વર્ષે મેં પૈસા વિડ્રો કરી લીધા હોત, તો મને રિટર્ન બહુ સારું દેખાયું હોત. અને એ જ પૈસા મેં રવા દઈને આ વર્ષે વિડ્રો કર્યા, તો રિટર્ન તો બાજુ પર રહ્યું, મારી મુદ્દલ જતી રહી. કોને તમે કહેશો કે વધારે રિટર્ન આપે? એટલે એ એના સમય પ્રમાણે આપતું હોય છે. જ્યારે શ્યોર આપણા પ્લાનિંગ હોય તેવા વખતે આવી જગ્યાએ રોકાણ કરવું જોઈએ જે ઇન્ફ્લેશનને પણ બીટ કરે, જે ગેરંટી પણ આપે, જે લિક્વિડિટી પણ આપે. તો એક આ પોઈન્ટ છે. હવે LICની બીજી પ્રોડક્ટ્સ પણ છે, ગેરંટેડ રિટર્નવાળી પ્રોડક્ટ્સ પણ છે, જેના ઉપર પણ લોકોનું રુઝાન વધવાનું છે. જીવન શાંતિ માટે હું ખાસ તમને કહું છું, આજની તારીખમાં 5.40% રિટર્ન છે. જ્યારે LICએ ગયા વર્ષે રેટ રિવાઇઝ કરેલા ત્યારે પણ મેં કહેલું હતું કે અત્યારે એટ્રેક્ટિવ નહીં લાગે, પણ 1 વર્ષ કે 2 વર્ષ પછી એટ્રેક્ટિવ લાગશે. અત્યારે બરાબર એ સ્થિતિ આવી ગઈ છે. અત્યારે જો રેપો રેટ 5.40 હોય તો બેંકની FD 4% થી 4.5% વધારે આપી શકવાની નથી. બીજા કોઈ રિટર્ન 4-5% વધારે આપવાના નથી, અને આપતા હશે તો 5-10 વર્ષમાં એ લોકો 2% ઉપર આવી જશે. એ સંજોગોમાં જીવન શાંતિ લાઈફ ટાઈમની ગેરંટી 5.40%. અને જો એક એસેટના પ્લાનિંગ સાથે એને મિક્સ કરવામાં આવે, બહુ સરસ કન્સેપ્ટ છે, રંજન નાગરકટ્ટેનો કન્સેપ્ટ છે, મને બહુ ગમ્યો. તમે ઇન્વેસ્ટમેન્ટ જ્યારે કરો છો પ્રોપર્ટીમાં, ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી, તો લોકો શું કરે છે, જ્યાં કન્સ્ટ્રક્શન ચાલુ થવાનું છે ને એવી જગ્યાએ રોકાણ કરે. કેમ? તો કે લો પ્રાઇસમાં મળી જાય, અને બીજો ફાયદો મળે કે ઇન્સ્ટોલમેન્ટમાં તમે પૈસા ચૂકવી શકો, એટલે કે 2-3 વર્ષ પછી એનું રિટર્ન તમને દેખાય. જીવન શાંતિને અત્યારની તારીખમાં 5.40% છે, પણ જો 3 વર્ષ છોડીને જો લેવાનો ગણતરી કરવામાં આવે તો એની અંદર 6.5% જેવું રિટર્ન મળે. કોઈ પણ પ્રોપર્ટીના અંદર રેન્ટ જે આવે છે ને એ 3% થી વધીને આવતું નથી. અને આવનારા સમયમાં વળી પાછું લોકડાઉનની સ્થિતિ પછી આના ઉપર ઓર વિપરીત અસર પડવાની છે. તે સંજોગોમાં 6.5% લાઈફ ટાઈમ ગેરંટી વિથ મની પ્રોટેક્શન, પૂરેપૂરા પૈસા પાછા લઈ લેવાના. બીજો કન્સેપ્ટ પણ છે, જે ક્લાયન્ટ્સ તમારા રેગ્યુલર પ્રીમિયમ ભરી રહ્યા છે, વર્ષોથી પ્લાનિંગ કરતા આવેલા, આજની તારીખમાં વર્ષમાં 1 લાખ, 1.5 લાખ, 2 લાખ પ્રીમિયમ ભરે છે. એ લોકો પાસે અત્યારે પૈસા છે પણ ક્યાં પાર્ક કરવા તે સમજાતું નથી. તે લોકોને પણ જીવન શાંતિનો ઓપ્શન આપી શકાય. એમને એમ કહેવાનું કે તમારે એડવાન્સમાં પ્રીમિયમ ભરી દેવા છે બધા, 10 વર્ષના, 15 વર્ષના, 20 વર્ષના, એક સામટા ભરી દો.
જીવન શાંતિમાં પૈસા પાર્ક કર્યા પછી એમાંથી જે પેન્શન આવશે એમાંથી એ લોકોના પ્રીમિયમ ભરાશે. મજાની વાત શું છે કે જીવન શાંતિના પૈસા જે ભરેલા છે, પ્રીમિયમ ભરવાની મુદત પૂરી થશે તેવા ભરેલા પૈસાનું પેન્શન આવવાનું ચાલુ થશે અને આપણી ગેરહયાતીમાં પેલા એડવાન્સ ભરેલા છે પ્રીમિયમ તે બધા પાછા આવશે. એડવાન્સ પ્રીમિયમ ભરેલા પાછા આવે. આપણે એને સમજવા માટે એક બીજો કન્સેપ્ટ લઈએ. લોન લીધી છે કોઈએ, સમજી લો 25 લાખની હાઉસિંગ લોન લીધી છે. ટુકડે કરતા 5-7 લાખ ભરી 15-20 લાખ રૂપિયા એના હાથ પર છે. એને એમ છે કે આ લોનનું વ્યાજ મને 9% વ્યાજ ભારે પડે છે, આ પૈસા આવેલા છે તો અત્યારે ઇન્વેસ્ટ કરીશ તો કશે 9% વ્યાજ મળવાનું નથી, લોન રીપે કરી દઉં. તે લોન રીપે કરી દેશે. શું થશે? લોન રીપે થઈ ગઈ, કાગળિયા ફેરવાઈ ગયા, મકાન એનું થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. હવે આપણે આવીએ એલઆઈસીની પોલિસી પર. એલઆઈસીની પોલિસીના ઇન્સ્ટોલમેન્ટ ચાલુ છે, ઈએમઆઈ ચાલુ છે. આપણે એક એસેટ ખરીદેલી છે, એના ઈએમઆઈ ભરીએ છીએ. અત્યારે સગવડ છે, બધા ઈએમઆઈ આપણે એડવાન્સમાં ભરી દેવા છે, ભરી દીધા. હવે શું થશે? જે તે મુદતે આપણે જે એડવાન્સમાં ઈએમઆઈ ભરેલા છે ને એ પાછા આવશે. આ કન્સેપ્ટ ગ્રાહકોને સમજાવવા જેવો, જેની પાસે જરૂર વગર પૈસા પડ્યા છે ને અત્યારે પાર્ક કરવા ક્યાં મૂકવા તે અઘરી વસ્તુ છે, ધંધામાં પણ લોકો વિચાર કરે છે, તો એ સંજોગોમાં આ કન્સેપ્ટ પણ આપવા જેવો છે. તો લોકડાઉન પછીની સ્થિતિ સરવાળે, હવે 2 મિનિટ લઈશ, સરવાળે માઇન્ડસેટની રીતે, રેપો રેટની રીતે એટલે કે ગેરંટીની, આપણે રિટર્નની દ્રષ્ટિએ, કેપિટલ પ્રોટેક્શનની દ્રષ્ટિએ, પૈસાની ગેરંટી, લિક્વિડિટી અને ઇન્ફ્લેશન દરેક બાબતો જોતા સૌથી સેફ, સાઉન્ડ અને સ્ટાન્ડર્ડ ઇન્વેસ્ટમેન્ટ એલઆઈસીનું દેખાઈ રહ્યું છે અત્યારે. આ બાબત લોકો જાણતા હશે પણ ધ્યાન પર નહીં હોય. આપણે એમને જણાવીએ અને ધ્યાન પર લાવીએ તો ખરેખર એક સારી જગ્યાએ પૈસા પાર્ક થશે અને આવનારા સમયનો સારામાં સારો બેનિફિટ લોકો ઉઠાવી શકશે. તો આ માહિતી લોકો સુધી પહોંચાડવાની છે, એ લોકોને વિગતથી વાકેફ કરવાના છે, જેથી કરીને સારામાં સારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ એ લોકો કરી શકે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.